અલય અક્ષરવાળા જાતકો એ મેષ રાશિના જાતકો છે. મિત્રો, ઘરેલું જીવન જે છે ને એમાં સુખાકારી આજે સારી મળશે. સ્ટોક માર્કેટ અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. રોકાયેલા કામકાજમાં તો વૃદ્ધિના યોગ છે જ. મિત્રોના સહયોગથી પણ તમારા કાર્યો સફળ બનશે. આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર બ અને એવું છે. સાથી કર્મચારીઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ છે. સંપત્તિને લગતા કામકાજમાં એક સારો ઉકેલ જોવા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની તો રાખવી પડશે. કામકાજની અંદર તો ફાયદો થાય અને મન પ્રસન્ન પણ રહેશે. મતલબ આજનો દિવસ તો આ પ્રમાણે તમારા માટે સારો છે. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર ક, છ અને ગ છે. સ્વભાવને જેટલો સરળ બનાવશો અને મિત્રોની મદદ લેશો એટલું તમારું કામ સરળ બનશે. જૂના સંબંધોમાં ખૂબ જ સારો લાભ થાય આજના દિવસ માટે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તમે જેને વધારે ચાહતા હોય, વધારે પ્રેમ કરતા હોય એવા કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ તમને આજે સારો મળશે, જેના કારણે આજનો દિવસ તમારો સારી રીતે પસાર થશે. નોકરી ધંધામાં પણ કોઈ સારી અને ઉજળી તકો મળે અથવા નવું કંઈ શીખવા મળે, નવું જાણવા મળે, નવા વ્યક્તિઓનો પરિચય થાય આવા યોગ પણ દેખાય છે. મતલબ કરેલા કાર્યની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાશે. સંપત્તિને લગતા કામકાજમાં એક સારો સહયોગ પ્રાપ્ત થાય. મતલબ કે એ દિવસ તમારો આ પ્રમાણે સંપત્તિની બાબતમાં સારો દેખાય છે. હવે વાત કરીએ સિંહ રાશિની, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રસંગોમાં કોઈ પ્રસંગોમાં હાજરી આપવી પડે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે, પણ એ વિચારીને નિર્ણય કરો. આ વસ્તુને ધ્યાનમાં રાખો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કન્યાની વાત કરીએ, જેના અક્ષર પ, ઠ અને ણ છે, તો આ રાશિના જાતકોને કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. સાચવવા જેવો કરો. મિત્રોનો સહયોગ તમારા રોકાયેલા કાર્યને પ્રગતિમય બનાવશે. સાથે સાથે નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ છે. પણ ગુસ્સા ઉપર જો કાબુ રાખશો તો તમારું કામ ઝડપથી અને સારું સુધારા ઉપર તમને દેખાશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકોને થોડીક માનસિક અશાંતિ જણાશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. પરિશ્રમ થોડો વધારે કરવો પડે આજના દિવસ માટે. મહેનત થોડી વધારે કરવી પડે. બીજું, ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો આજના દિવસ માટે થોડો જરૂરી બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે સ્નેહીજનોની મુલાકાત તમારા માટે સારો લાભ કરાવડાવે. આવકમાં કદાચ થોડો ઘટાડો થાય, પણ હવે વાતાવરણ હોય તો આવું બને. ક્રોધ ઉપર નિયંત્રણ રાખજો આજના દિવસ માટે. બીજું, ધાર્મિક કાર્યોમાં સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે પ્રવાસ પર્યટનના યોગ સારા દેખાઈ રહ્યા છે. હરવા ફરવાના યોગ સારા છે. કોઈ સારી જગ્યા હોય, સૌંદર્ય જ્યાં હોય, ભગવાનનું સાનિધ્ય જ્યાં હોય, ત્યાં આંટો મારી આવજો. કારણ કે એનાથી તમારા ખોટા વિચારો દૂર રહેશે. બાકી ખોટા વિચારો નકરા કરશો ને તો તકલીફ રહેશે ભાઈ. દાંપત્ય જીવનમાં તો સુખમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં આજના દિવસ માટે સારો સહકાર પ્રાપ્ત થાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ સાથે મનમેળ સારો રહે. નોકરી ધંધામાં તો અનુકૂળતા છે જ. પ્રવાસ યાત્રાથી પણ લાભ થાય. આજે નવા કામકાજ કરવાની ઉત્તમ તકો મળે. આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ઘર ખર્ચમાં થોડો વધારો થાય આજના દિવસ માટે. બીજું, ભાગ્યનો સાથ પણ ઓછો મળે. તો ભાગ્યના બળે જો કામકાજ કરવું હોય તો ધીરજ રાખવી પડે. ખાવા પીવામાં કાળજી રાખજો, કારણ કે પાચન શક્તિ થોડી મંદ જણાય તેવા યોગ પણ છે. પરિવારમાં થોડા મતભેદની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વાત કરીએ મીન રાશિની, તો દ, ચ, જ અને થ મીન રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ સમય દેખાઈ રહ્યો છે. વડીલ વર્ગથી તો લાભ સારો થાય. મિષ્ટાનની રુચિ વધે. આજે કામકાજમાં વિલંબ પણ જણાય તો થોડું સાચવીને કામકાજ કરવું, જેના કારણે આગળ જતાં આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ.